અને વાત કરીશું વિશ્વકર્મા ભાજપના નવા સુકાની। ગુજરાત ભાજપના નવા સેનાપતિ બન્યા વિશ્વકર્મા જગદીશ વિશ્વકર્મા બન્યા છે ગુજરાત ભાજપ પ્રમુખ। ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા પર પસંદગીનો કળશ ભાજપે વિશ્વકર્માને બનાવ્યા 2027ના સારથી। જગદીશ વિશ્વકર્મા રાષ્ટ્રીય નેતૃત્વની ગોળબુકમાં રહ્યા છે। નરેન્દ્ર મોદી અને અમિત શાહની નજીકના મનાય છે। 2027માં ભાજપના રથના સારથી બન્યા છે જગદીશભાઈ। તો ભાજપના રથની કમાન હવે જગદીશ વિશ્વકર્માના હાથમાં છે। તો ગુજરાતમાં ઓબીસી રાજનીતિનો સમય। ગુજરાતમાં રાજકીય પક્ષોમાં ઓબીસી નેતાઓનો દબદબો। આપમાં ઈસુદાન, કોંગ્રેસમાં ચાવડા। અધ્યક્ષ ગુજરાતમાં ભાજપે પણ ખેલ્યો ઓબીસીનો દાવ। ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા બન્યા છે પ્રમુખ। તો અંગે જ અપડેટ મેળવીશું। ગૌતમ આપણી સાથે જોડાઈ ગયા છે। જી ગૌતમ, ઘણી બધી રીતે આ ચહેરો, આ નામ મહત્વનું છે કારણ કે જે સમાજમાંથી આવે છે એનું પણ એક દબદબો છે અને એને કહેવાય કે હાઈજેક કરવા માટે અથવા તો એ તરફ જવા માટે પણ એક આ ચહેરાની જરૂર હતી બીજેપીને। જી બિલકુલ, જે પ્રકારે હવે પ્રદેશ પ્રમુખના નામની અટકળો હતી તેમાં અંત આવી ચૂક્યો છે ને જગદીશ વિશ્વકર્મા જે છે તેનું નામની જાહેરાત આવતીકાલે વિધિવત રીતે કરવામાં આવશે કારણ કે 2 વાગ્યા સુધીની અવધિ હતી એટલે કે 11 વાગ્યાથી માંડીને 2 વાગ્યા સુધી ઉમેદવારી પત્ર નોંધાવવા માટેનો સમય જે છે તે નિર્ધારિત કરવામાં આવ્યો હતો। હવે 2 સમય જે છે તે પૂર્ણ થઈ ચૂક્યો છે। જે અંતર્ગતની વાત કરીએ તો ફક્ત એક જ ફોર્મ જે છે તે પ્રદેશ પ્રમુખ તરીકેનું ભરાયું છે ને તેના નામ સાથે 10 જેટલા ટેકેદારોએ ઉમેદવારી પત્ર જે છે તે નોંધાવ્યા છે। હવે વિધિવત રીતે એ જોવાનું છે કે હવે પછીનો જે સમયગાળો જે છે તે કમલમ ખાતે ફોર્મ પરત ખેંચવાની પ્રવિધિની પ્રક્રિયા જે છે તે યોજાશે અને ત્યારબાદ મત ગણતરી અને મત માટેની આવતીકાલની જે પ્રવિધિ જે છે તે યોજાશે। પરંતુ એક વ્યક્તિએ દાવેદારી કરવાના કારણે હવે મતદાનની પ્રક્રિયા રહેતી નથી એટલે કે સીધી હવે આવતીકાલે વિધિવત રીતે આ નામની જાહેરાત જે છે તે થવાની છે અને તેમાં જગદીશ વિશ્વકર્મા એટલે કે ઓબીસી સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્માને પ્રાધાન્ય જે છે તે પ્રાપ્ત કર્યું છે અને આ સુકાન જે છે તેમને સોંપવામાં આવ્યું છે। એટલે કે વર્ષો પછી પાટીદાર જનરલ સમુદાય અને ત્યારબાદ હવે ઓબીસી સમુદાયના ફાળે આ પદ જે છે તે ગયું છે અને આ પ્રકારના સમીકરણો હાલ તો જોવા મળી રહ્યા છે। મહત્વનું એ છે કે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાંથી આ પ્રાધાન્ય મળી ચૂક્યું છે પરંતુ હવે આ પ્રાધાન્ય જે છે તે ઉત્તર ગુજરાતને મળ્યું છે। એટલે કે આવનારા દિવસોના સમીકરણોને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ઓબીસી સમુદાયનું આ કાર્ડ ખેલ્યું છે અને તેમાં હવે કેટલા સાર્થક થઈ રહ્યા છે કારણ કે જે પ્રકારે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે પણ ઓબીસી સમુદાયમાંથી આવતા અમિત ચાવડાને મેદાને ઉતાર્યા છે અને તેમને પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે। ખૂબ નાની સમુદાયમાંથી આવતા ઈસુદાન ગઢવી જે છે તેમને આમ આદમી પાર્ટીએ પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી સોંપી છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પણ આ જ પ્રકારની નીતિ રીતિ જે છે તે અપનાવી હોય તે પ્રકારે લાગી રહ્યું છે કારણ કે ખૂબ જ નાની સમુદાયમાંથી આવતા જગદીશ વિશ્વકર્મા જે છે તેમને આ પ્રદેશ પ્રમુખ તરીકેનું સુકાન સોંપવામાં આવ્યું છે। એટલે કે હવે આવનારા દિવસોની વાત કરીએ તો તેમાં સૌથી મહત્વના પડકાર સમાન એ રહેશે કે જાન્યુઆરી મહિના, ફેબ્રુઆરી મહિનાની અંદર 2026માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જે છે તે આવતી હોય છે અને તેમાં સત્તાની સેમિફાઇનલ માફક ગણવામાં આવતી હોય છે કારણ કે 31 જેટલા જિલ્લા પંચાયતની જે ચૂંટણી જે છે તે સ્થાનિક સ્વરાજ્યની અંદર યોજાશે। તે જ અંતર્ગત 8 જેટલા મહાનગરપાલિકાની જે ચૂંટણી જે છે તે પણ યોજાવાની છે। તે ઉપરાંત વાત કરીએ તો 225થી પણ વધારે તાલુકા પંચાયતની ચૂંટણી પણ યોજાવાની છે। એટલે કે આ સત્તાની સેમિફાઇનલ છે અને સત્તાની સેમિફાઇનલમાંથી કેટલું કાઠું કાઢે છે કારણ કે અગાઉની વાત કરીએ તો પાટીલે આ તમામ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રેકોર્ડ બ્રેક પરિણામ આપ્યું। સાથે સાથે જે બિલકુલ તો મોટી જવાબદારી છે। હવે જવાબદારી કેવી રીતે નિભાવે છે તે પણ જોવાનું રહેશે। ગૌતમ, આભાર। તો હવે મુખ્ય 3 પક્ષોની જો આપણે વાત કરીએ તો ત્રણેય ભાજપ, કોંગ્રેસ અને આપમાં પ્રદેશ પ્રમુખ ઓબીસી સમાજમાંથી આવે છે। ભાજપમાં નવનિયુક્ત જગદીશ વિશ્વકર્મા તો કોંગ્રેસમાંથી અમિત ચાવડા પણ ઓબીસી સમાજના છે જ્યારે કે આપમાં ઈસુદાન ગઢવી પણ ઓબીસી સમાજમાંથી જ આવે છે। એટલે ત્રણેય પક્ષના આ ત્રણેય ચહેરા પ્રદેશ પ્રમુખો ત્રણેય પક્ષના અને તેઓ ત્રણેય ઓબીસી સમાજમાંથી આવે છે। એટલે સીધી વાત અહીંયા એ છે કે ઓબીસી સમાજને અવગણી શકાય તેવો નથી। મોટો સમાજ છે, બહોળો સમાજ છે, વિખેરાયેલો જરૂર છે પરંતુ અહીંયા એક કરવાનો ત્રણેય પાર્ટી તરફથી આ પ્રયાસ છે। તો આ અંગે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શું કહ્યું તે સાંભળો।
જનસંઘથી લઈને આજ સુધી તાલુકા મંડળથી માંડીને પ્રદેશ કે સેન્ટ્રલમાં ક્યારેય 2 ફોર્મ ભરાયા નથી. એના ભાગરૂપે આજે એક સર્વાનુમતે ફોર્મ ભરાયું છે. એ બાપુ, મારા ભવિષ્યના બાપુ, અમદાવાદમાંથી હવે સીએમ પણ અમદાવાદના અને પ્રદેશ પ્રમુખ પણ અમદાવાદના, અને આપ પણ અમદાવાદ જિલ્લાના, વર્ષોથી આપ ભારતીય જનતા પાર્ટી સાથે કામ કરી છો. આ સંયોગને કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે મેણું ભાગી ગયું. એમાં તમે વિસ્તાર ન જોવાય. ક્યારેય પણ એક જિલ્લાના 2 મંત્રીઓ પણ હોય છે. એક જિલ્લાના મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ હોય એ સ્વાભાવિક છે, હોય પણ ખરા, જોગાનું જોગ છે, પણ સારો રહ્યો છે. કોંગ્રેસે ઓબીસી સમુદાયને પ્રમુખ પદ આપ્યું છે અને ભારતીય જનતા પાર્ટીએ પણ ઓબીસી સમુદાયને ઉતાર્યો છે. આને કેવી રીતે જોઈ રહ્યા છો? ખૂબ સારો સહયોગ છે અને આમાં ઓબીસી કરતાં પણ એક કેપેબલ કાર્યકર્તા તરીકે એની પસંદગી થઈ છે. સમર્પિત કાર્યકર્તા છે, સક્ષમ કાર્યકર્તા. એને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને સંગઠનની વ્યક્તિ તરીકે એણે અમદાવાદ મહાનગરના પ્રમુખ તરીકે ખૂબ સફળતાપૂર્વક કામગીરી કરી છે. આવી વ્યક્તિ જો પ્રદેશના સંગઠનના વડા થાય તો ચોક્કસપણે પાર્ટીને ખૂબ ફાયદો થાય. ઓબીસી સમુદાયના નેતાને આ પ્રાધાન્ય મળ્યું છે, એને કેવી રીતે જોઈ રહ્યા છો? નાની નાની જ્ઞાતિઓને ભારતીય જનતા પાર્ટી કેટલું મહત્ત્વ આપે છે આના ઉપરથી સાબિત થાય છે. કારણ કે સમાજના તમામ વર્ગોને સાથે લઈ અને ચાલવાની ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે એ મુજબ નાની જ્ઞાતિની વ્યક્તિને આટલા મોટા પદ ઉપર આપી પાર્ટીએ તમામ સમાજોનું મહત્ત્વ સાબિત કર્યું છે. અનેક વખત નામ ચર્ચાતું હતું, પરંતુ ફાઇનલાઇઝ નામ હવે જાહેર થયું છે. એ આટલો બધો સમય લેવાનું કારણ શું, તાત્પર્ય શું? આઈ ડોન્ટ નો, એના વિશે મને ખબર નથી. કારણ કે આવડું મોટું પદ છે એની નિયુક્તિ માટે ખૂબ લાંબી ચર્ચા વિચાર વિમર્શ થતા હોય છે. એના કારણે આમ બન્યું હશે એવું મારું માનવું છે. હવે વાત વરસાદની, તો વરસાદ ગુજરાતનો વારો પાડી દેશે. અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે. અરબ સાગરમાં ડીપ ડિપ્રેશન સક્રિય થયું છે. સૌરાષ્ટ્ર કચ્છમાં વીજળીના કડાકા ભડાકા રહેવાના છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી 3 કલાકમાં ડીપ ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ જશે. આગામી 24 કલાક વેરાવળ અને અન્ય બંદરો પર 3 નંબરનું સિગ્નલ પણ લાગુ થઈ શકે છે. તો દરિયાના દક્ષિણના દરિયાકાંઠે DC1 સિગ્નલ લગાવવામાં આવ્યું છે. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી છે. તો ગુજરાતના પશ્ચિમ ભાગમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા. ઓડિશા ડિપ્રેશન સક્રિય થતા ઓડિશા પાસે રાજ્યમાં હળવા વરસાદની આગાહી. વેરાવળ અને ભરૂચ પાસે મોન્સૂન વિથડ્રોવલ લાઇન પહોંચી છે. તો અત્યાર સુધી વરસાદ પીછો નહોતો છોડતો, પરંતુ હવે વાવાઝોડું આવી રહ્યું છે, એટલે ખેડૂતોની ચિંતા વધી રહી છે. ખાસ કરીને જે સૌરાષ્ટ્રનો દરિયાઈ પટ્ટો છે એ વિસ્તારોમાં અત્યારે હલચલ વધારે જોવા મળશે, કારણ કે પવનની ગતિ વધારે હશે, દરિયો ડોલશે. માટે માછીમારોને દરિયાકાંઠે અથવા તો દરિયામાં ન જવા માટે ખાસ સૂચના અપાઈ છે. निशान अभी नॉर्थ ईस्ट अरेबियन सी के ऊपर परसिस्ट कर रहा है. इसका मूवमेंट जो है नॉर्थ वेस्टवर्ड है. इसका जो पोजीशन है अभी लैटिट्यूड है 21.5 डिग्री नॉर्थ और लॉन्गिट्यूड है 67.0 डिग्री ईस्ट, जो कि पोरबंदर से वेस्टवर्ड डायरेक्शन में 80 किलोमीटर वेस्ट में है. इसका जो मूवमेंट है वेस्ट नॉर्थ वेस्टवर्ड रहेगा एंड फर्दर इट विल इंटेंसिफाई इनटू साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट 3 आवर. इसके बाद देयर आफ्टर इट विल लाइकली टू मूव नियरली वेस्टवर्ड, देन वेस्ट साउथ वेस्टवर्ड एंड इंटेंसिफाई फर्दर इनटू सिवियर साइक्लोनिक स्टॉर्म ड्यूरिंग द नेक्स्ट